નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના ભાવ જાણવાના છીએ। આજે ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીની શું કિંમતો ચાલી રહી છે તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ। એ સાથે જ જાણીશું કે 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે ગઈકાલની સરખામણીમાં આજે કેટલો વધારો ઘટાડો જોવા મળ્યો। ચાંદીના લેટેસ્ટ ભાવ શું રહ્યા છે એ જાણીશું। ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જાણીએ સૌપ્રથમ આજના 24 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત 15,583 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,24,667 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,55,830 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,58,300 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ હતો 1,55,020 રૂપિયા અને આજે 1,55,830 રૂપિયા। એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 810 રૂપિયાનો વધારો આપણને જોવા મળે છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાની કિંમત વિશે। 22 કેરેટ સોનાના ભાવ ક્યાં પહોંચ્યા, આવો જાણીએ લેટેસ્ટ રેટ વિશે। 1 ગ્રામની કિંમત 14,285 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,14,280 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,42,850 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,28,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ હતો 1,42,100 રૂપિયા અને આજે 1,42,850 રૂપિયા। એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 750 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમતો વિશે। 18 કેરેટ સોનાની કિંમતોમાં શું બદલાવ જોવા મળ્યો, આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 11,689 રૂપિયા, 8 ગ્રામની કિંમત 93,512 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,16,890 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,68,900 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનાની કિંમતો હતી 1,16,280 રૂપિયા અને આજની કિંમતો છે 1,16,890 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 610 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। દર્શક મિત્રો, આ હતા 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના લેટેસ્ટ ભાવ। હવે આપણે ચાંદીના ભાવ વિશે વાત કરીશું। ચાંદીના ભાવમાં શું થયું, આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 275 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,200 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,750 રૂપિયા, 100 ગ્રામની કિંમત 27,500 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,75,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીનો ભાવ હતો 2,65,000 રૂપિયા અને આજે 2,75,000 રૂપિયા। એક દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 10,000 રૂપિયાનો વધારો આપણને જોવા મળે છે। ત્યારબાદ સોના ચાંદીને લઈ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ અને ફાઇનાન્શિયલ સમાચારો પણ જાણીશું। તિજોરીના સોના કરતાં રોકાણનું સોનું વધુ ફળ્યું। 1 વર્ષમાં 60% વધુ રિટર્ન સાથે રોકાણકારો થયા માલામાલ। આજના સમયમાં જ્યારે દુનિયાભરમાં યુદ્ધ અને આર્થિક અસ્થિરતાનો માહોલ છે, ત્યારે રોકાણકારો માટે સોનું ફરી એકવાર સૌથી સુરક્ષિત હથિયાર સાબિત થયું છે। છેલ્લા 1 વર્ષમાં સોનાના ભાવમાં થયેલા તોતિંગ વધારાના કારણે ગોલ્ડ ETF એ રોકાણકારોને માલામાલ કરી દીધા છે। છેલ્લા 1 વર્ષમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડર્સે ફંડ્સે શાનદાર પ્રદર્શન કર્યું છે, જ્યાં ટોપ 10 સ્કીમ્સને લગભગ 63% સુધીનું વળતર આપ્યું છે। સોનાના ભાવમાં તેજ ઉછાળો અને વધતી જતી જીઓપોલિટિકલ અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોનું વલણ ઝડપી ગોલ્ડ ETF તરફ વધ્યું છે। ICRA એનાલિટિક્સના જણાવ્યા અનુસાર આ માહોલમાં રિટેલ અને સંસ્થાકીય બંને પ્રકારના રોકાણકારોએ ગોલ્ડ ETFમાં રસ દાખવ્યો છે, જેનાથી તે રોકાણકારોને એક પસંદગીનો વિકલ્પ બની ગયો છે। ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડ્સ ફંડ્સની વિવિધ સ્કીમના વળતરના આંકડા જોતાં ખબર પડી કે છેલ્લા 1 વર્ષમાં રોકાણકારોનો ઘણો સારો નફો મળ્યો છે। 1 વર્ષના ગાળામાં આદિત્ય બિરલા સન લાઈફ ગોલ્ડ ETFએ સૌથી વધુ 62.85% વળતર આપ્યું છે, જેની પાછળ HDFC ગોલ્ડ ETF 62.59% અને UTI ગોલ્ડ ETF 61.60% સાથે
અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. બીજી મુખ્ય સ્કીમ્સ જેમ કે ICICI પ્રેડિટિયલ ગોલ્ડ ETF 60.65%, કોટક ગોલ્ડ ETF 60.45%, એક્સિસ ગોલ્ડ ETF 60.33%, ક્વેટિયમ ગોલ્ડ ફંડ ગ્રોથ 60.24% જેવી જોવા મળી છે. 3 વર્ષના સમયગાળામાં વળતરની વાત કરીએ તો તમામ સ્કીમના વળતરનો દર 33.34 થી 33.98ની વચ્ચે જોવા મળ્યું છે. માર્ચ 2026માં ગોલ્ડ ETFનો નેટ ઇન્ફ્લો 2265.68 કરોડ રૂપિયા રહ્યો, જ્યારે ગયા વર્ષે જ આ સમયગાળામાં 77.21 કરોડ રૂપિયાનો નેટ આઉટફ્લો થયો હતો. માર્ચ 2021માં ગોલ્ડ ETFમાં 662.45 કરોડ રૂપિયાનું રોકાણ હતું. માસિક ધોરણે ફેબ્રુઆરી 2026ના અનુસાર 5254.95 કરોડ રૂપિયાની સરખામણીએ માર્ચ 2026માં ઇન્ફ્લો 56.88% ઘટી ગયું છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેડાયેલા જંગે સોનાની ચમક વધુ તેજ કરી દીધી છે. બજારમાં ઉતાર ચઢાવ અને અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોએ ઝડપી ગોલ્ડ ETF તરફ વળે છે, જેની અસર રોકાણકારોના આંકડાઓમાં સ્પષ્ટ દેખાય છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયાના જણાવ્યા અનુસાર જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ગોલ્ડ ETF 31,561 કરોડ રૂપિયાનું રોકાણ થયું, જે ગયા વર્ષ સમાન ગાળાના મુકાબલે લગભગ 6 ગણું વધારે છે. જાન્યુઆરીમાં માર્ચ 2025માં આ આંકડો 5,654 કરોડ રૂપિયા હતો. માર્ચ 2026માં ગોલ્ડ ETFનું કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ 1,71,468 કરોડ રૂપિયા પહોંચી ગયું છે, જે માર્ચ 2021ના 14,122 કરોડ રૂપિયાના મુકાબલે 5 વર્ષમાં 64.76%ના CAGR દરે વધ્યું છે. વાર્ષિક ધોરણે નેટ AUM લગભગ બમણું થઈ ગયું અને માર્ચ 2025ના 58,887 કરોડ રૂપિયાની સરખામણીએ આશરે 151%ની વૃદ્ધિ નોંધાઈ છે. મજબૂત વળતરને કારણે વર્ષભરમાં ગોલ્ડ ETFના ફોલિયો 54.28 લાખ વધીને માર્ચ 2026માં 1.24 કરોડ રૂપિયા થઈ ગયા છે, જે માર્ચ 2025માં 69.69 લાખ હતા. એ દર્શાવે છે કે રોકાણકારોનું વલણ સોના સાથે જોડાયેલ ફંડ્સ તરફ ઝડપી વધી રહ્યું છે. સોના ચાંદીમાં સરકારે લીધો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય, 15 બેંકોને મળી ખાસ સત્તા. અક્ષય તૃતીયાના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે સોના ચાંદીના બજારમાં એક મોટો વળાંક આવ્યો છે. એવામાં દરેકના મનમાં એ જ સવાલ છે કે શું આ વખતે સોનું સસ્તું થશે? ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની સૂચના મુજબ RBI દ્વારા અધિકૃત 15 બેંકો હવે ગોલ્ડ અને સિલ્વર બંનેની આયાત કરી શકશે. આમાં એક્સિસ બેંક, ICICI બેંક, HDFC બેંક, SBI બેંક અને યસ બેંક જેવા મોટા નામો છે. આ ઉપરાંત યુનિયન બેંક ઓફ ઇન્ડિયા SBR બેંકને માત્ર ગોલ્ડ ઇમ્પોર્ટની જ મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં અક્ષય તૃતીયાને સોનાની ખરીદી માટે લગ્ન સિવાયની સૌથી મોટી સિઝન માનવામાં આવી છે, જે વાર્ષિક રિટેલ વેચાણમાં આશરે 15થી 20% સુધીનો ફાળો આપે છે. આવી સ્થિતિમાં આયાતની મંજૂરી મળવાથી બજારમાં સપ્લાય સુધરવાની આશા છે. તાજેતરના અઠવાડિયામાં ઊંચા ભાવોને કારણે માંગ થોડી નબળી રહી, પરંતુ કિંમતોમાં આવેલો સામાન્ય ઘટાડો તેને ફરીથી આકર્ષક બનાવી રહ્યો છે. હવે આ નિર્ણયને કારણે અક્ષય તૃતીયા પર સોનું ઘટશે કે વધશે તેની ચોક્કસ આગાહી તો કોઈ કરી જ શક્યું નથી. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર અને લેટેસ્ટ અપડેટ. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.